હવે આ નવલખા મહેલ ક્યાં આવેલો છે? તો રાજકોટના ગોંડલની અંદર આવેલો છે. કેવો દેખાય છે? તો આવું દેખાય છે, એટલે કે સરસ મજાનો દેખાય છે. તો આ રહ્યો નવલખા મહેલ, જે તમને ક્યાં જોવા મળશે? રાજકોટના ગોંડલની અંદર જોવા મળશે. તો રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આવેલ નવલખા મહેલમાં રાજવી ભાગવતસિંહજીની ભેટો અને લખાણો સંગ્રહ કરવામાં આવ્યા છે. આ મહેલનું બાંધકામ 18મી સદીમાં, એટલે કે વર્ષ 1748ની આજુબાજુ આ મહેલના પ્રવેશ દ્વાર પર ઘડિયાળનું ટાવર છે, જે 3 માળ જેટલો ઊંચો છે. એટલે કે આનું બાંધકામ છે ક્યારે કરવામાં આવ્યું હતું? 18મી સદીમાં. અને આ મહેલની અંદર જે પ્રવેશ દ્વાર છે, એટલે કે એન્ટ્રી ગેટ છે, ત્યાં તમને ઘડિયાળ વાળું ટાવર પણ જોવા મળશે, જે કેટલા માળ ઊંચું છે? તો 3 માળ જેટલું ઊંચું છે. આ મહેલ દરબારગઢ કિલ્લા સંકુલનો જ એક ભાગ છે. આ મહેલ બનાવવા 9 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. એટલા માટે આ મહેલનું નામ શું રાખવામાં આવ્યું છે? નવલખા મહેલ રાખવામાં આવ્યું છે. હવે યાદ કરો, આગળ પણ આપણે કંઈક વાવની અંદર આવું કંઈક જોઈ ગયા હતા, જેમાં 9 લાખ આઈ થિંક સોનાના સિક્કાઓ વાપરીને અથવા તો ખર્ચ કરીને વાવ બનાવવામાં આવી હતી, નવલખી વાવ. એવું તો નથી ને કે હું જેમ જેમ આગળ ચલાવું છું એમ પાછળનું ભૂલતા જાઉં છો? ના, એવું ના કરતા. રિવિઝન ચાલુ જ રાખજો. જેમ જેમ હું આગળ જાઉં છું એમ એમ એ તો નવું નવું તો એડ કરવાનું છે, પાછળનું પણ તમારે રિવિઝન કરતું રહેવાનું છે. ઓકે. તો આ જે મહેલ છે એને બનાવવા માટે 9 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો એ સમય. અત્યારે તો 9 લાખમાં આપણું ઘર પણ ના બને. તો 9 લાખનો ખર્ચો થયો હતો. તો આ મહેલને એટલા માટે 9 લાખ નવલખા મહેલ કહેવામાં આવે છે. આ મહેલ પથ્થરની કોતરણી વાળા ઝરૂખા, જેને આપણે બાલ્કની કહીએ છીએ. ઝરૂખા આપણે કોને કહીશું? તમને હું બતાવું તો યસ, આને ઝરૂખા કહીશું. આ જે દિવાલ છે એની બહાર નીકળેલું કંઈક આવી બારી હોય. પહેલા તો એવી બારી હતી જેને આપણે આજે બાલ્કની કહીએ છીએ, કે આપણા ઘરની અંદર ઘરથી થોડી બહાર નીકળેલી હોય, જે ઓસરી તમે કહો કે જે પણ તમે કહો, કે જે તમારી ભાષામાં તમે ગમે તે કહેતા હો. તો ઘર છે, ઘરની દિવાલથી થોડી બહાર નીકળેલી જગ્યા, ઓકે, જે હાઈટ ઉપર હોય, પહેલા માળે હોય, નીચે ના હોય, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, એ ઉપર. તો એને આપણે બાલ્કની કહીએ છીએ. તો રાજાઓના જે મહેલો છે એમાં ઝરૂખા હતા, જે દિવાલથી થોડા બહાર નીકળેલા હતા. ત્યાંથી રાણીઓ જોતી હતી, જાગતી હતી. તો એને શું કહેવામાં આવે? ઝરૂખા કહેવામાં આવે છે. તો ઝરૂખા એટલે કે બાલ્કની જોવા મળશે. સ્તંભો વાળું એક આંગણું, નાજુક કોતરણી ધરાવતી કમાનો અને એક અનન્ય સર્પાકાર સીડી તમને જોવા મળશે. અનન્ય એટલે કે એવી બીજે ક્યાંય ના હોય એવી સર્પાકાર સીડી તમને જોવા મળશે આ નવલખા મહેલની અંદર. તો ક્વેશ્ચન પૂછાય, સાહેબ નવલખા મહેલ ક્યાં આવેલો છે? નવલખા વાવ અલગ છે, નવલખા મહેલ અલગ છે. તો નવલખા મહેલ, નવલખા પેલેસ ક્યાં આવેલો છે? તો રાજકોટના ગોંડલની અંદર આવેલો છે. ખાસ આપણે યાદ રાખીશું. ક્લિયર? આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.